હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે અમારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે આપણે આવી ગયા જુનાગઢથી સીધા ઘરે, અને ઘરે આવ્યા પછી આપણે મિત્રો ખેતરમાં આટો મારવા માટે મિત્રો નીકળી ગયા. અને બીજા નંબરની અંદર આપણે પંપ હમા કરાવવાના હતા, દવા બવા બધું મિત્રો લઈ આવ્યા છીએ. અને તમને બધાને બતાડશું આપણે કઈ રીતે માંડવીમાં મિત્રો મારવાનો છે. ઓરવેલી માંડવી છે તો તમને બધાને અત્યારે આપણે માંડવી પહેલાં બતાવીએ, પછી તમને બધાને ખબર પડે કે આપણે દવા મિત્રો મારવાની છે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાગ્યવાળા ખેતરમાં આવ્યા તો મિત્રો તમને બધાને માંડવી એકવાર બતાવી દઉં. તો મિત્રો આપણે માંડવી જો પોડા કાઢવા માંડીએ અને 2-4 દિવસમાં મિત્રો મસ્ત મજાની ઉગી જવાની મિત્રો, કાંઈ ઘટે નહીં. માંડવીની અંદર મસ્ત મજાની મિત્રો તમે જોઈ શકતા છો. હવે આપણે જવાના છે ઓરવેલી માંડવી માટે બતાડવા. તો મિત્રો ફટાફટ મિત્રો ઓરવેલી માંડવી માટે જોવા બધાને નીકળી જાય. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા મિત્રો માંડવી જોવા માટે મિત્રો નીકળી ગયા. અને બીજા નંબરની અંદર ભાઈ આપણે ખડ છે ભાઈ, ગજબનું ઉપ્યું ખડ બરાબર. આપણે આની અંદર આપણે મારવાની બપોર પછી દવાનો ડોઝ, એટલે તમે જો ભાઈ આવી રીતનું ઝીણું ઝીણું મિત્રો ખડ ઉગ્યું પાટલાની અંદર ભાઈ, ગજબ ઉગ્યું. ને આપણે ઓરવેલી માંડવી 6-7 વીઘાની જેટલી હતી બરાબર. તો બપોર પછી આપણે આપણે આવી રીતની એમાં દવા મારવાની છે. તમે જુઓ આપણે આવી રીતની પેલા માંડવી હતી 10 મસ્ત મજાનો આપણે ડોઝ મારી દેવું. 20 પંપની દવા લઈ આવ્યા છે મિત્રો. દવા આપણે મારશું અને આપણે માંડવી આમાં એને મસ્ત મજાની રોકા બોકા હે નહીં અને મસ્ત મજાની માંડવી થઈ જાય. તો બપોર પછી મિત્રો દવા મારવાનું કામ કરવાનું 18 ચારીએ મિત્રો આપણે માંડવી આવેલી મિત્રો. જો માંડવી આપણે પણ તો સાહબ આનંદ ગજબ આખે મિત્રો માંડવી આવવાની, એટલે ગજબ માંડવી મિત્રો ઊણ થવાની છે. ભૂકા કાઢીને કે મિત્રો કેટલી માંડવી થાય અને બપોર પછી મિત્રો આપણે સાટવાની મિત્રો. વ્લોગમાં જે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો મિત્રો તમે બધા અહીંથી મિત્રો જોતા હશો તો મિત્રો માંડવીને તમને કેમ કે દેખાવ નહીં આવે બરાબર. અત્યારે તમે જો આ ઝીણું ઝીણું મિત્રો જેટલો આ બ્યારો હોય ને મિત્રો, આ જો ઝીણો ઝીણો બ્યારો હોય મિત્રો, એમાં દવા મિત્રો લાગવી જ જો, કેમ કે સૈયા બૈયા મિત્રો બધું ભરી જાય. નોરું હોય ને જો નોરું દેખાય તમને બરાબર, એમાં તમને બધાને બતાવશું દવા આપણે કઈ છાંટવાની છે બરાબર. એટલે મિત્રો આવી રીતની માંડવી છે ને આમાં બધું મારશે ને એટલે ખડ ભરી જાય મિત્રો. એમાં જો તમે દેખો નિયાયથી તમે જોવો ઝીણું ઝીણું મિત્રો આમાં ખડ ને મિત્રો પાટલામાં મિત્રો ઉભું હોય ને મિત્રો દવા મારી દે ને તો પછી એમાં હાથી બાતી આખો હોય ને પછી મિત્રો ઓર મજા આવે. બાકી જો મિત્રો માંડવીનો મિત્રો સીન કેવો આવે ઓરવેલી માંડવી છે, એકવાર મિત્રો બધાએ કોમેન્ટ કરીને કહેજો આપણે આવી રીતની માંડવીને આપણે ડોઝ આપણે બપોર પછી છાંટવાનો મિત્રો. વ્લોગમાં થોડુંક કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, એટલે કેમ કે તમને પણ ખબર પડે કે આપણે આવી રીતની દવા મારી છે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણા ઘરના ખેતરમાં પહોંચી ગયા. અને મિત્રો તમે જો ઘરના ખેતરની અંદર મિત્રો માંડવી આવેલી, તુવેરનો શાહ મૂક્યો તો બરાબર, આ બરાબર મૂક્યો હોય. અને ભાઈ તઈને આપણે હાર્યું આપણે છેતરી દીધી માંડવી, અને મસ્ત મજાના પોડા પણ ઉસકી રહ્યા. અને 2-3 દિવસ થાય એટલે મિત્રો માંડવી કેમ કે લીટીઓ પુરાઈ જાય અને મસ્ત મજાના અત્યારે પોડા ઉસકી છે બરાબર. અત્યારે માંડવીનું કામ આપણે મસ્ત મજાનું કેમ કે ઉગી ગયું, વરસાદી માથે થઈ ગયો બરાબર. એટલે સારામાં સારી મિત્રો તો મિત્રો માંડવી ઉગવાની મિત્રો કાંઈ ઘટીને ઉગાવવા આવે છે સોલિડ, કેમ કે માથે વરસાદ થઈ ગયો ને એટલે મિત્રો મહિનો દિવસ તો મિત્રો માંડવીને કાંઈ થાય જ નહીં. વરસાદ ગમે એવો ના પડે ને તો મિત્રો માંડવીને મિત્રો કાંઈ થાય ને મસ્ત બધાને હવે ઉગી ગયા, કેમ કે જમીને મિત્રો એટલી બધી પડે કે વાયુમાં મિત્રો પાણી પણ મિત્રો એટલા બધા ચડી ગયા છે. તમે જોવો ભાઈ આવી રીતે આપણે આખા ખેતરમાં મિત્રો આજે તો હું તો માંડવી વાવી દીધી છે ગજબ, એટલે મિત્રો ગજબ. આપણે બપોર પછી હવે બપોરા કરીને હવે તમને બધાને મળીએ અને દવા આપણે છાંટવાનું હોય પ્રોગ્રામ, તો મસ્ત બધા આપણે પ્રોગ્રામ આપણે કરી નાખીએ, કેમ કે ખબર બધું મળતું થઈ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે તમને દવા એકવાર આપણે બધાને બતાડી દઈએ અને મિત્રો દ્રાવણ કરવાનું છે બરાબર. અને સકેત મિત્રો દવા છે મિત્રો, તમે જો સોયાબીનમાં મિત્રો છાંટવાની હોય તો મિત્રો આપણે માંડવીમાં અત્યારે છાંટી દીધી. અને ભાઈ હવે 4 પંપ મિત્રો વધ્યા છે, આપણે એક ઉથલું મિત્રો પૂરું કરીએ, કેમ કે મિત્રો તમે જોવો ભાઈ એમ કે લાંબો પોલો રહ્યો. એટલે આવી રીતની માંડવી છે મસ્ત મજાનું. આપણે દ્રાવણ પહેલાં મસ્ત મજાનું પહેલાં કરીને પછી આપણે છાંટવા જ વર્ગી જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આજે આપણે આવી ગયા મિત્રો પાછા બપોર પછી જમી લીધું હોય મસ્ત મજાને આપણે 2:30 જેવું થયું. અને દેવાયતભાઈ અમારી સાથે છે અને મિત્રો દવા છાંટવાની મોજ લેવાની છે બરાબર. ખડે એટલું હોય ને આપણે નવા પંપ આપણે કેમ કે હમા કર્યા હતા બરાબર, તો હમો કર્યું હોય તો ફટાફટ મિત્રો હવે મસ્ત મજાને આપણે છાંટવાનું શરૂ કરી દે. તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહ્યો, ફટાફટ આપણે દવાને મસ્ત મજાનો પંપ ચાલુ કરીને છાંટવા માંડીએ. અત્યારે આપણે હાથ જ કરવા મિત્રો શેઢે ઉપર મિત્રો આપણે પંપ હારી પીને મિત્રો છાંટી દીધા છે. બીજા નંબરની અંદર મિત્રો સફેદ દવા હતી અને મિત્રો મારી દીધી છે. બીજા નંબરની અંદર મિત્રો ખડ બધું ભરી જવાનું છે મસ્ત મજાનું. અને ભાઈ તમે જો ભાઈ માંડવી આપણે ભાઈ 18ની જારીએ મિત્રો કેવી માંડવી લાગે બધા એકવાર કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે પંપ ધોઈને અમે સારી મૂકી દઈએ. અને બીજા નંબરની અંદર ભાઈ મસ્ત મજાની દવા છાંટવાની એટલી બધી મોજ આવી ને એની વાત જ કરો, કેમ કે ગારો હતો ભાઈ શેત છે ભેજવાળા હોય ને એમાં મિત્રો દવા મારું ને એટલે વહેલું ખડ ઉપાડે. અને મિત્રો થોડાક પગે દુખી, કેમ કે ભાઈ આમાં ગારાની અંદર આપણે કેમ કે હાલવું ના હાકે ને એટલે કેમ કે મારવી પડે ભાઈ દવા, કેમ કે છાંટવાની પડે. અને અત્યારે આપણે જ્યાં ઓરવેલી માંડવી હતી આ બાજુ ભાઈ કરશનભાઈની માંડવી છે બરાબર. તો તમે જોઈ શકતા હશો ભાઈ અત્યારે એને પણ 20ની જારી છે અને પણ પોડા ઓસાકવા માંડ્યા છે.
તો મિત્રો બધાને કેમ કે ખેડૂત ભાઈઓને બધાને મિત્રો માંડવી ઉગી જવાની છે 3 થી 4 દિવસની અંદર મિત્રો હાયરું હાવ છિતરાઈ જાય આવી રીતની છે ને મિત્રો કાલ તમે જોવો ને એટલે મિત્રો હાવ કોટા બરાબર મિત્રો આવી ગયા છે મસ્ત મજાના મિત્રો માંડવીની સિઝન આવી ગઈ છે મિત્રો હવે તો બધા ખેડૂત બધા ભાઈઓ વર્ગી જાય કેમ કે માંડવીની સિઝન કરવા માટે તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ શું ગયો મસ્ત મજાના આપણે આવી ગયા ખાલા બુરવા માટે મિત્રો ખાલા બુરવા માટે મિત્રો સા થોડાક કોરા રહી ગયા વાવા મીટર મિત્રો તો મિત્રો મસ્ત મજાના પોળા ઉસાવ કરીને ટાઈસ વાળું છે એટલે થોડીક વાર લાગશે કેમ કે કાકરાને દેખાતું નથી બાકી મિત્રો મસ્ત મજાના પોળા ઉગી ગયા છે દવા છાંટી દીધી છે અને ખડે કેમ કે પારવું પડી ગયું છે બીજા નંબરની અંદર આપણે જો મોટર ચાલુ કરી નીતિનભાઈ જ્યારે પાણી પીવે કૂવો પણ મિત્રો મસ્ત મજાનો ભરાઈ ગયો છે બીજા નંબરની અંદર આપણે કૂવો તમને બધાને બતાડીએ કે મિત્રો કેટલો બધો પાણીનો મિત્રો ઊંડો ભરાઈ ગયો છે કેમ કે ગરસબ મિત્રો છે ને કે અત્યારમાં આપણે એને માંડવીને બી વાવવા વર્ગી ગયા હતા બરાબર તમે જુઓ ભાઈ એટલો બધો મિત્રો કૂવો છે ને ભાઈ ઊંડું છે ગજબ ઊંડું છે બરાબર તો નીતિનભાઈ જોડે પાણી પીવાનું કેમ કે કોશિશ કરે અને હું નીતિનભાઈ જોડે સોંપીએ છે ને અમે જવાનું છે મારા કોલેજે કામ છે નીતિનભાઈને 11મા ધોરણમાં કેમ કે એને સ્કૂલે જવાનું છે ફટાફટ જઈએ કોલેજનું એડમિશન લઈ આવે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે મિત્રો ઉપાધિ લે તો ફટાફટ મિત્રો મણંદર જવાનું છે તો મસ્ત મજાના આપણે પાણી પીને મસ્ત મજાના હોય મિત્રો આવી રીતે મિત્રો પાણી આવે મોટર ચાલુ કરી લીધી વાઈટ તો મિત્રો પાણી તો બહુ ઊંડું હોય મિત્રો કંઈ દેખાતું મને બંધ થઈ ગયું હોય મને તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખાલા ચોપાઈ ગયા હોય ને મિત્રો સોંપી દીધા હબાવના તમે જોઈ શકતા છો આપણી રીતના કેમ કે લીટા કર્યા છે બરાબર ખાલા સોંપાઈ ગયા મસ્ત મજાના અને અત્યારે જવાનું છે મિત્રો થોડું કોલેજનું ફોર્મ ભરી આવીએ પૈસા ભરી આવીએ તમે જો આપણે ખાલા સોંપાથી માંડવી પણ મિત્રો આ બધું ઉગી ગઈ છે અને આ છે ઓરવેલી માંડવી કેમ કે આપણે ખડને કાલે દવા છાંટી હતી બરાબર વાત થઈ ગઈ છે તો બીજા નંબરની અંદર હવે અત્યારે જવાનું છે તો મિત્રો જઈ આવીએ બીજા નંબરની અંદર પૈસા હબાવના પહેલાં ભરી આવીએ તો પછી આપણે કેમ કે ઉપાધિ નહીં કોલેજ જવું હોય તો ગમે તેથી જવા થાય અને એવું બધું છે ફોર્મનું એડમિશન કમ્પ્લીટ કરી આવીએ ને એટલે એક કામ આપણે આડું તો પતી જાય તો હાલો તો મિત્રો અત્યારે વાત જ કરવા આવે ને ભાઈ વાગ્યા છે 3-3:30 જેવું થઈ ગયું અને બીજા નંબરની અંદર મિત્રો ખેડમાં સોયાબી વાવવા જવાનો પ્લાન થઈ ગયો છે અને બપોરે તો આપણે મિત્રો કાગરિયામાંથી મિત્રો નવરા નથી થતા હજી પણ એડમિશનનો મિત્રો મેળ નથી આવ્યો કેમ કે હજી થોડુંક આમાં ભાઈ ઓલું ભાઈ લેટર આવે ને કંઈક લેટર મિત્રો કંઈક આમાં હતું બરાબર મસ્ત મજાનું કાલે આપણે જવાના છીએ તો કાલે નહીં પણ મેં 2-3 દિવસની મિત્રો વાર લાગી જાય કેમ કે અત્યારે આપણે સોયાબી વાવવા જવાનું થયું તો એટલે બધા કાગરિયા વગેરે કમ્પ્લીટ કરાવ્યા હતા હવે પૈસા ભરવાના હતા પણ મિત્રો આજે મેળ ન આવ્યો કેમ કે 2 દિવસની વાર લાગશે પછી કેમ કે લેટર આવી જાય ને પછી આપણે ભરીને કમ્પ્લીટ ફોર્મ ભરાઈ જાય તો મિત્રો અત્યારે આપણે દાંતો લઈને જવાના છે સોયાબી વાવવા માટે તમારો ભાઈ વાવવાનો છે ટ્રેક્ટરમાં તો તમને બધાને સોયાબી પણ બતાવશું અને મિત્રો મસ્ત મજાને આપણે નીકળી જઈએ કેમ કે દાંતો લઈને જ ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે સોયાબી વવાઈ ગયા ને આપણે દેવાત બાપા અત્યારે આવી ગયા છે બરાબર અને અત્યારે આપણે મોરલો બનાવવાનો છે બરાબર દેવ બાપા આજે એકવાર પાછો આપણે વરાદીમાં આપણે બીજો મોરલો બોલાવવાનો છે તો મિત્રો આજ મોરલો દેવ બાપા બોલાવે છે દેવ બાપા એકવાર મોરલો બોલાવીને બધા મિત્રોને સંભળાવી દો આજે જેને કે બેટ્સમેન જેને કે જાદુ જેને કે બે હાથ की सफाई આ सीटर चलाओ पीछे तो બધા હાથ બજાવો પેટી કા પીછે હાથ બજાવો તો મિત્રો તમે ભાઈ આવી રીતનું ભાઈ તમે કોઈ સાંભળવું હોય તો ભાઈ એકવાર બધાય કોમેન્ટ કરીને કહેજો ભાઈ કેમ કે આપણે નવીન રીતનું ભાઈ આપણે દેવ બાપા ભાઈ અવાજ કાઢ્યો ને મિત્રો હજી બકરીનો અવાજ બોલો દેવ બાપા એકવાર બકરીનો અવાજ બોલાવી દો એકવાર તો મિત્રો આપણે બકરીનો પણ અવાજ મિત્રો બોલાવી લીધો છે અને બીજા નંબરની અંદર સોયાબી આપણે વાવવાનું હોય ને અત્યારે જો થોડું ઘણું વધ્યું હોય ને થોડુંક અત્યારે સોયાબી ઘટ્યું હોય તો આપણે એટલું આપણે જુવાર બુવાર કંઈક આપણે વાવી દેવું અને અત્યારે હું દેવ બાપા બેઠા છે લીમડાને હેઠળ કેમ કે સાંયો આવતો ભાઈ ગજબ રીતનો અને અમે બેઠા છે મિત્રો મોજ આવે એટલે અખંડ મોજ આવે ફાઇનલી મિત્રો અત્યારે આપણે મિત્રો સોયાબી વાવીને પહોંચી ગયા મિત્રો ઘરે અને મિત્રો ખડની દવા છાંટવા નતું બરાબર એટલે કાલે પરમ દિવસ મિત્રો આપણે રાખશું કેમ કે કાલે આપણે તમારા ભાઈને જવાનું છે ગિરનાર મિત્રો અત્યારે હાઈન પડી ગઈ મળશું કાલના વ્લોગ સાથે બધાને જય શ્રી રામ મિત્રો બાય બાય